સ્વાગત છે બ્રેકઆઉટ સ્ટોક્સ 2-3 કાઉન્ટર્સ જે છે તે ખાસ ચાર્ટમાં અત્યારે ફિલહાલ એક્ટિવેટેડ થયા છે. સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કયા કયા ચાર્ટ્સમાં અત્યારે બઝ બનતો જોવા મળી રહ્યો છે. યોમિક જી યસ, આજે હું 3 સ્ટોક લઈને આવ્યો છું કે જેમાં આપણને વીકલી બ્રેકઆઉટ જોવા મળે છે. અને કોઈ બી સ્ટોકમાં આપણને ખ્યાલ છે કે વીકલી બ્રેકઆઉટ આવે એટલે ઘણું મહત્વનું હોય છે અને સારી એવી મજબૂતી આપણને આવનારા દિવસોમાં જોવા મળે છે. સૌથી પહેલાં આપણે બજાજ ફાઇનાન્સ ઉપર વાત કરવા માંગીએ, જે આજનો નિફ્ટીના ટોપ ગેઇનર છે, એટલે કે હીરો ઓફ ધ ડે. કે હીરો તમે બજાજ ફાઇનાન્સમાં જો નજર કરશો તે પોઝિટિવ વસ્તુ, એક તો આજે ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે, રાઈટ. બીજી વસ્તુ આપણે પોઝિટિવ છે કે એનું જે રેઝિસ્ટન્સ હતા 3 એ કન્ટિન્યુ અહીંયાથી આપણને બ્રેક થતા જોવા મળે છે માત્ર 2 દિવસમાં. સૌથી પહેલાં આપણે ફોકસ કરીશું તો આ જે લાઇન તમે જોઈ રહ્યા છો કે જે તમારી લેવલ થાય છે 7,425 કે લેવલ આપણે ગઈકાલ એટલે કે બજેટના દિવસ આપણે બ્રેક કર્યું, રાઈટ. જેના બાદ એક મેઇન હતું આપણને અવરોધ કે અહીંયા 1, 2 અને 3 અને 4 વખત આપણને આ જે લેવલ હતું તમારું છે 7,827 કે ત્યાંથી વારંવાર સ્ટોક એટલે 4 વખત આપણને નીચે આવ્યો છે બ્રેક થઈને વીકલી પર ડે, એટલે વીકલીમાં 4 વખત જે અવરોધ નડ્યો એને આપણે ક્રોસ કર્યું, પોઝિટિવ વસ્તુ છે. અને એનાથી પણ મજબૂત જો વાત કરું તો આ જે હતું આપણું સપ્ટેમ્બર મહિનામાં જે બ્રેકઆઉટ કે એને પણ આપણે પાર કર્યું છે. એટલે ઘણી પોઝિટિવ વસ્તુ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. અને આજે ત્રણેય જે લેવલ છે એને ક્રોસ કરીને આપણે ઉપર કારોબાર કરી રહ્યા છે, એટલે કે ઘણી પોઝિટિવ વસ્તુ આપણને જોવા મળી રહી છે. એટલે કે અત્યારે સ્ટોકમાં 52 હાઈ તો જોવા મળે છે, સાથે સાથે આપણને 1.5 વર્ષની ઊંચાઈ ઉપર કારોબાર કરતો જોવા મળે છે. વસ્તુ સારી છે. બીજું તમે વોલ્યુમ નજર કરશો તો વોલ્યુમમાં પણ સારી એવી પોઝિટિવિટી આપણને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને આવનારા દિવસોમાં સારા એવા લેવલ આપણને 8,600 9,000 સુધીના પણ જોવા મળી શકે છે. અને સપોર્ટ તરીકે આપણને ખાસ તો આજે અવરોધ જે આપણને અહીં જોવા મળી રહ્યો હતો, જે આપણું જે 7,827 એક મેઇન સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળી શકે છે. આ વાત થઈ બજાજ ફાઇનાન્સની. હવે વાત કરવા માંગીશ તો બીજો સ્ટોક છે કે જે આજે સારું પરફોર્મન્સ હતું, એનું નામ છે SRF. તો SRF ઉપર તમે નજર કરશો તો SRFમાં પણ આજે સારી એવી તેજી જોવા મળી. આ તમે જે પેટર્ન જોઈ રહ્યા છો કે કન્ટિન્યુ આ એક કન્સોલિડેશન આપણને સ્ટોકમાં જોવા મળ્યું હતું. નીચેની તરફ આપણને જે લેવલ જોવા મળે છે ઓલમોસ્ટ 2,000ની આજુબાજુ, અને ઉપરની તરફ હતું લેવલ જે છે 2700 આજુબાજુ. એટલે કે આ જે રેન્જ હતી 700 પોઈન્ટની, એની અંદર તમે 2022થી નજર કરશો તો 2022થી લઈને 2024 પતી ગયો. હવે 2025માં તેમાં એન્ટર થયેલા, એટલે કન્ટિન્યુ 2 થી 2.5 વર્ષ આપણને સ્ટોક ખાલી 700 અંકની રેન્જમાં જોવા મળ્યો હતો. એ તમે વારંવાર જોશો તો એક વખત 2, 3, 4 કેટલી વખત તમે જોશો તો ઉપર 2,700નું લેવલ હતું કે જ્યાંથી આપણને અહીંથી અવરોધ આવતો હતો અને આપણે બોટમ થતા હતા. અને નીચેની તરફ આ એક લેવલ હતું કે જ્યાં તમને સારો એવો સપોર્ટ મળતો હતો. એટલે પોઝિટિવ વસ્તુ એ છે કે આજે તમે ફાઇનલી એને બ્રેકઆઉટ આપ્યું છે બજેટમાં આ દિવસે, અને આજે પણ સારી એવી તેજી જોવા મળી છે. બજેટના દિવસે આને બ્રેક તો કર્યું અને આજે એને ફોલોઅપ કેન્ડલ બની છે, જે ઘણી પોઝિટિવ વસ્તુ કહેવાતી હોય છે. જેના કારણે અહીંયા પણ આપણને આવનારા દિવસોમાં બીજી 20 થી 30% તેજી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. પરંતુ અહીંયા પણ તમારા સ્ટોપ લોસ તરીકે ખાસ કરીને છે 2,576 આ જે લેવલ જોવા મળી રહ્યું છે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એને તમે સ્ટોપ લોસ તરીકે અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. એટલે કે તમારો સપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. એટલે કે SRFની વાત. અને ત્રીજો સ્ટોક છે કામત હોટલ, કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર રાખવું જોઈએ. તો કામત હોટલમાં તમે નજર કરશો તો અહીંયા પણ સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 10-day એક્સપોનેન્શિયલ અને 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, ત્યાંથી આપણને સારો એવો સપોર્ટ મળ્યો. અને સ્ટોકમાં આજે તમે જોશો તો 20%ની બાયર સર્કિટ લાગી છે. બીજું હવે તમે એક અવરોધ અહીંયા જોઈશો તો આ 1, આ 2 અને આ 3, અહીં 2 વખત તમે અહીંયા સારી તેજી જોવા મળી હતી, અહીંયાથી ફરીથી તમે ફિસલ આઉટ થઈ ગયા, અને અહીંયા એના બાદ તમને વધારે કમજોરી જોવા મળી હતી. અને અહીંયા ફરીથી તમને અહીંયાથી પેટર્ન વી શેપ બનતી જોવા મળી રહી છે. એટલે કે ફરીથી અહીંયાથી આવનારા દિવસોમાં સારી એવી વી પેટર્નમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અને અહીંયા તમારે ખાસ કરીને જે લેવલ છે જે લોંગ ટર્મ પર્પઝથી 230 એક મેઇન સપોર્ટ તરીકે કામ કરી શકે છે કામત હોટલમાં. અને ફરીથી આનું જે અહીંયા મેઇન આપણને જે રેઝિસ્ટન્સ હતું, જે તમારું લેવલ થાય છે ઓલમોસ્ટ 360 રૂપિયા, એટલે કે ઉપરની તરફ 360 અને નીચેની તરફ 230 છે, જેને સપોર્ટ તરીકે કામ અહીંયાથી કરવું જોઈએ. એટલે આ વાત છે આપણે કામત હોટલની. એટલે આજના દિવસે આ ટોટલ 3 સ્ટોક છે કે જેમાં આપણને પોઝિટિવ ટ્રેન્ડ બન્યો છે કે 3 સ્ટોકમાં સારું એવું વીકલી બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એક વાત થઈ કામત હોટલ, બીજું બજાજ ફાઇનાન્સ, અને ત્રીજો છે SRF, કે જેમાં સારી એવી તેજી કે જેમાં વાર્ષિક 1 કે 2 વર્ષ સારું એવું બ્રેકઆઉટ આપણને આજે જોવા મળ્યું છે. યસ.